અંકલેશ્વર પંથકમાં કમોસમી વરસાદથી ખેતીના ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ છે। માવઠા અને ઠંડા પવનોને લઈ કેરીના મોર ખરી પડ્યા છે। અંકલેશ્વર અને હાસોડ તાલુકામાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે। અચાનક બદલાતા વાતાવરણ અને વાદળછાયા માહોલને કારણે ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે। ચાલુ વર્ષે આંબાવાડીઓમાં આંબા પર પુષ્કળ પ્રમાણમાં મોર આવતા કેરીનું ઉત્પાદન વધુ થાય તેવી આશા સેવાઈ હતી। જો કે કમોસમી વરસાદે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। અઠવાડિયામાં 2 વખત કમોસમી વરસાદ વરસતા કેરીના પાક પર અસર પડી છે। વરસાદ અને ઠંડા પવનના કારણે આંબા ઉપરના મોર ખરી રહ્યા છે, સાથે નાની કેરીઓ પણ ખરી પડી છે। ખેડૂતોનું માનવું છે કે જો વાતાવરણ આમ જ રહેશે તો કેરીના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે અને સિઝનમાં કેરીના ભાવ મોંઘા રહેવાની સંભાવના છે। માવઠાના કારણે ઘઉં, તુવેર, વેલાયુક્ત શાકભાજીમાં દૂધી, પરવળ, ટીંડોરા, કારેલા તેમજ રીંગણ સહિતના શાકભાજી પર અસર થવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે તેમજ પાકમાં જીવાતો પડવાની શક્યતા પણ વધતી જાય છે। પાક હાલ વિકાસના મહત્વપૂર્ણ તબક્કામાં હોવાથી વરસાદી ભેજ અને ભીનાશના કારણે ઉપજ ઘટવાની શક્યતા છે। ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જમિયતભાઈ મગનભાઈ પટેલ, હું દીવા ગામનો ખેડૂત છું। આંબાની ખેતી સાથે સંકળાયેલો છું। આ વર્ષે આંબાનો પાક સારો હતો, શરૂઆતમાં લચકા લૂમ મોર હતો, પણ કુદરતી આફત એટલે કે કમોસમી વરસાદ થવાથી આંબાનો પાક બધો બળી ગયો છે અને ફરી પણ પાછું ગઈકાલે માવઠું થવાથી જે રેલો કેલો થોડો ઘણો માલ હતો તેને પણ અસર થવાની છે અને આંબાની ઝીણી ઝીણી સુપારી જેવી કેરી થયેલી એ પણ ગળવા માંડેલી છે। એટલે ખેડૂતને આસમાની અને સુલતાની બેવ માર પડેલો છે। સાથે સાથે આંબાની અમે એવી આશા રાખતા હતા કે આ વર્ષે આંબાનો મોલ સારો છે, લોકોને સસ્તી કેરી ખાવા મળશે, પણ એ શક્ય બનવાનું નથી। એટલે આ વર્ષે ઓછું ઉત્પન્ન થવાથી ખેડૂતને, આમ જનતાને ખેડૂતનો માલ ઓછો બજારમાં જવાથી આમ જનતાને મીઠી મધુરી કેરીનો સ્વાદ થોડો મોંઘો પડશે। સાથે સાથે આ માવઠાથી ઘઉંના પાકને પણ ઘણું એવું નુકસાન થયું છે। એ પોષકક્ષમ થવું જોઈએ એ પોષકક્ષમ થવાનું નથી। સાથે સાથે શાકભાજીના પાકની અંદર જે અત્યારે ફૂલ ફ્લોરિંગ સ્ટેજની અંદર છે, એટલે ફૂલ ફ્લોરિંગ સ્ટેજની અંદરથી માલ સારો નીકળે પણ બધું ફલીકરણ જે થવું જોઈએ તે થવાનું નથી અને ફૂલ બધા નીચે ગળી જશે। એટલે શાકભાજીનું ઉત્પાદન પણ ઓછું થશે, વેલાવાળા પાકને ખાસ નુકસાન છે અને આ ઓછું ઉત્પાદન આવવાથી માર્કેટની અંદર જે માલ આવશે એ ઓછો આવશે ને ઓછો આવવાથી ભાવ વધારે મળશે। એટલે આમ જનતાને, પબ્લિકને મોંઘા ભાવે શાકભાજી ખરીદવી પડશે અને ખાવી પડશે। બીજું કે તુવેરના પાકને પણ કાપણી ચાલુ છે અને કાપણી શરૂ થવાની તૈયારી છે, એટલે એની પણ ક્વોલિટીની અંદર થોડો ફેર પડશે। એટલે એની અંદર પણ ક્વોલિટીમાં ફેર પડવાથી ભાવની અંદર લોકોનો માર પડશે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।